રામ રામ ને જય માતાજી. આપણે આવી ગયા ઘેરે છે, બતાવી આજનું કામ. તો ફારૂકભાઈ આવી ગયા છે, ઓઇલ બદલાવવાનું છે અને ચેન ટાઈટ કરવાનું છે. તો હવે મળવી બીજી ગાડીમાં. ચાલો હવે ફારૂકભાઈનું કામ કરવું. તો આપણે ફારૂકભાઈની ગાડી કમ્પ્લીટ કરી નાખી છે અને આપણે જવાનું છે દાઢી કરાવવા. તો ચાલો આપણે જઈએ દાઢી કરાવવા. ને ફારૂકભાઈ જાય છે અને હું બેસી ગયો દાઢી કરવાની ખુડી છે. જોઉં છું કેવડી મોટી દાઢી થઈ. મેં એક ફોટો તો પાડી લઉં. મોબાઈલ આમ કરીને આમ જોઈ તો દાઢી વહી ગઈ મારી. પ્રવીણભાઈ તો ગાયા દાઢી મારી કરી નાખી છે ને હું નીકળી ગયો ગેરેજ. બધું તડકાની બહુ બળે છે દાઢી. તો ગાયા ગેરેજે પહોંચી ગયો ને જોયું તો અમારે આવી ગયું છે એક કામ. વિપુલભાઈ આવ્યા છે ઝૂલો તોડીને ને એને ઝૂલો અમારે કરવાનું વેલ્ડિંગ. તો હાલો હવે જાવી વિપુલભાઈનું ઝૂલો જોવા. તો અજયભાઈ ખોલતા હતા ઝૂલો ને આપણે એનું શૂટિંગ ઉતારતા હતા. અજયભાઈ ખોલી લે આપણે કરવાનું તો વેલ્ડિંગ કરી નાખ્યો છે ને હવે આપણે ઠરેની વાઇટ જોવાની છે કે ઠરે એટલે આપણે ફિટ કરી દેવી. આ તો ખિસકોલી રોટલાના બટકા ખાતી હતી, એને લાગી હતી ભૂખ ને પણ અમને લાગી હતી ભૂખ. તો શું કરવું, ત્યારે ઘેરે જવા મળશે ને તા લાગી તો ક્યાંય જવા મને મળે. તો ચૂલાની અમે વાઇટ જોઈને બેઠા છીએ, ઠરી જાય તો પછી ઘેરે ખાવા જઈને શેત્રુજીએ નાવા જાવી. શેત્રુજીએ પોગી ગયા છે, નાઈ લીધું છે ને છોકરાઓ બધા બાકાજીકી બોલાવે છે નાવામાં. પછી એ છોકરાઓ ધોયડા બહુ નાયા, ઠેકડા માર્યા, કુદાકા માર્યા ને આપણે શાંતિથી બેઠા બેઠા જોતા હતા છોકરાઓને, કેમ કે આપણને વાતીથી ટાઈટ એટલે આપણે કઈ નાયા નહીં ને બધાનું શૂટિંગ આપણે ઉતારતા હતા કાંઠે બેઠા બેઠા. છોકરાઓને આનંદ કરાવ્યો ને હવે ઘેરે જવા છોકરાઓને બારા કાઢી છે. એક ધુક્કો કરે છે. હવે મળ્યું તમને આવતા બ્લોકમાં. તાઉદીના જય માતા.